શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ખારેય ઊંટના સંવર્ધનના મંથન માટે જિલ્લા મથકમાં રવિવારે યોજાયું ઊંટ ઉછેરક સંગઠન તથા સાધારણ સભા, જેમાં ઊંટની પ્રોફાઇલ સરકારને સોંપાઈ। ઊંટ એટલે માત્ર રણનું વાહન નહીં, એ માન્યતા એક ઝાટકે દૂર કરી દેતા તરવામાં માહેર એવા ઊંટના સંવર્ધન માટે આ ખારેય ઊંટને રાષ્ટ્રીય માન્યતા આપવા માટે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનની ચોથી સાધારણ સભા યોજાઈ, જેમાં ઊંટની વિશિષ્ટતાને પ્રતિપાદિત કરતા પ્રમાણપત્રો સાથેનો બાયોડેટા સરકારને સુપરત કરવામાં આવ્યો હતો, જે ખારેય ઊંટના ભાવિ માટે અગત્યનું બની રહેશે। આ દિને ખારેયના મુખ્ય ખોરાક અને ચેરિયાના નિકંદન સામે લાલબત્તી ધરવામાં આવી। આ સાધારણ સભામાં માલધારીની હસ્તકલાને પણ પ્રદર્શિત કરાઈ અને સંગઠનની ચર્ચા કરાઈ। સહજીવન સંસ્થાના સહયોગથી આ સભાનું આયોજન કરાયું હતું। મારું નામ રમેશ ભટ્ટી છે। હું સહજીવન સંસ્થામાં પ્રોગ્રામ ડાયરેક્ટર છું। આજે 22મી જૂન એટલે સામાન્ય રીતે સૂર્યની જે ગતિ હોય એ પ્રમાણે 21મી અને 22મી જૂન એ સૌથી લાંબામાં લાંબો દિવસ હોય છે અને આપણે અહીંયા ઉનાળો છે એટલે સૌથી ગરમમાં ગરમ દિવસ હોય છે। એ બાબતને ધ્યાને રાખીને ખાસ કરીને આ પૃથ્વી ઉપર જે મધ્ય રેખામાં કર્કવૃતની આસપાસ જે દેશો આવે છે, જેમાં ખાસ કરીને દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, ભારત, ચીનના અમુક ભાગો, એ બધે જ્યાં જ્યાં ઊંટના પશુપાલકો અને ઊંટ રાખનારા માલધારી વસે છે, એ બધા જ આજના દિવસને ઊંટ દિવસ તરીકે ઉજવે છે। કારણ કે આ ઊંટ આ ધરતી ઉપર બહુ અને ખૂબ અગત્યનું પ્રાણી છે, એટલે આજના દિવસને ઊંટ દિવસ તરીકે ઉજવે છે। એને ધ્યાને રાખીને કચ્છમાં ઊંટના માલધારીઓ છે, જેમાં ખાસ કરીને રબારીઓ, જત, સમાઓ, અમુક સોઢાઓ પણ છે, એ બધાએ છેલ્લા 4 વર્ષથી પોતાનું એક સંગઠન બનાવ્યું છે। એ સંગઠનનું નામ રાખ્યું છે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન। એટલે દર વર્ષે 22મી જૂનના ઊંટ દિવસે બધા સાથે મળીને ઉજવે છે અને ખાસ કરીને આપણા જેવા શુષ્ક અને ગરમ પ્રદેશમાં ઊંટ જેવા પ્રાણીનું શું મહત્વ છે એને ઉજાગર કરવા આજે બધા માલધારીઓ સાથે મળે છે। ઉપરાંત આની સાથે જોડાયેલા અલગ અલગ સરકારી વિભાગો, અધિકારીઓ, પ્રેસ મીડિયાના મિત્રો અને એની સાથે સંકળાયેલા જે તજજ્ઞો છે એ બધાને અહીં બોલાવે છે અને એ વિષય ઉપર ચર્ચા કરે છે। મિત્રો, કચ્છની જે જૈવિક વિવિધતા પશુધનમાં છે, એમાં અત્યાર સુધી આપણે કચ્છી ઓલાદની ઊંટને વર્ષો પહેલાં માન્યતા મળેલી હતી। ત્યારબાદ છેલ્લા 4-5 વર્ષથી અમારા ધ્યાનમાં આવ્યું કે આ જિલ્લામાં બીજી પણ ઊંટની એક ઓલાદ છે કે જે પાણી અને જમીન પર રહી અને જે મેંગ્રુવ્સ ઉપર ચરિયાણ કરી પોતાનું જીવન નિભાવી શકે છે, એવી ખરાઈ જાતની ઓલાદ ધ્યાનમાં આવી। કચ્છી જે ઊંટની ઓલાદ જે છે એનાથી એક અલગ પ્રકારની છે। એને માન્યતા આપવા માટે સમગ્ર ભારત સરકારનું જે એનિમલ જીનેટિક રિસોર્સ એના ગાઈડલાઇન પ્રમાણે આપણે ડોક્યુમેન્ટ તૈયાર કર્યું છે। ઊંટ ઉછેરક માલધારી સંગઠનની ચોથી વાર્ષિક સાધારણ સભામાં આ સભ્યોએ મને સુપ્રત કર્યું છે। એનો અભ્યાસ કરી અને એમાં જે કંઈ જરૂરી ફેરફારો હશે એ સાથે ભારત સરકારને મોકલવામાં આવશે। મારું નામ છે ભીખાભાઈ વાઘાભાઈ રબારી, ગામ જંગી, તાલુકો ભચાઉ, કચ્છ ઊંટ ઉછેર માલધારી સંગઠન પ્રમુખ। એ ખારેય ઊંટની ખાસિયત છે, બે દરિયામાં ગમે એટલું ઊંડું પાણી હોય તો તરી શકે છે અને તરીને પછી સામેના વિસ્તારોમાં જે ચેરિયાના બેટો આવેલા છે એ બેટોમાં ચરવા જાય છે। ત્યાં 2 રાત રોકાય છે, પછી ત્યાંથી ત્રીજા દિવસે પાણી પીવા પાછા બહાર આવે છે। એટલે એને ખાસ પાણી મતરવાની ખાસિયત છે। અને બીજી ખાસિયત એની એ છે સાહેબ કે ગમે એટલો કાદવ હોય એમાં
ખૂંચી ગયું હોય તો પણ એ એની રીતે એના બે બાજુ પલોટીને પગ વાળીને નીકળી જાય છે. એ ચરિયાણો જે હતા એ અમુક જ્યાં મુન્દ્રા તાલુકામાં ઘણા માલધારીનું ખારી મોટું હતું એ બાદ કંપનીઓને આપી જમીન એના ચેરિયાના ઝાડો અમુક વૃક્ષો કાઢી નાખ્યા અને બીજે દિવાલો કરી નાખીને જઈ શકે. હાલમાં અત્યારે નવીનારને એ ભરાડી ડોઈ જે છે માતાજીનું ત્યાં વચમાં એક મિટિંગ હતી, એમ ગયા તો સાહેબ ખાસા માલધારીનું ચાલવા માટે ચેરિયા અને ઘણા ઝાડવાઓ છે પણ ફરતી દિવાલો કરી નાખી છે એટલે માલધારીના પશુઓ ત્યાં જઈ શકતા નથી. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. સેલ 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 20% ડિસ્કાઉન્ટ ફક્ત 1 મહિના માટે. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડું અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. જીકે જનરલ હોસ્પિટલની સામે રોડ પર ખુલ્લા વીજ વાયરોથી રાહદારીઓમાં ભય, ગમે ત્યારે અકસ્માત સર્જાવાની શક્યતા. ભુજની જીકે જનરલ હોસ્પિટલની સામે આવેલા રોડની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઇલેક્ટ્રિક વાયરો ખુલ્લા મૂકી દેવાતા રાહદારીઓમાં ભય ફેલાયો છે. આ ઇલેક્ટ્રિક વાયરો બંધ પડી ગયેલી રોડ લાઇટોના છે. રોડ લાઇટો કાઢી લીધા બાદ તેના વાયરોને સેલોટેપથી ચોંટાડીને ખુલ્લા મૂકી દેવાયા છે. જીકે જનરલ હોસ્પિટલના દરવાજાની સામે જ ખુલ્લા વાયરના લીધે રોડ ક્રોસ કરતા રાહદારી અથવા મૂંગા પશુઓ ગમે ત્યારે અકસ્માતનો ભોગ બની શકે છે. જીકે જનરલ હોસ્પિટલમાં સવારથી લઈને રાત સુધી લોકોની અવરજવર રહે છે, ત્યારે ખુલ્લા મૂકી દેવાયેલા ઇલેક્ટ્રિક વાયરો નીચે દાટી દેવામાં આવે તો અકસ્માતની શક્યતા ટાળી શકાય તેમ હોવાનું સ્થાનિક જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ કાર્ડિયોલોજી એન્ડ ડાયાબેટોલોજી ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર. 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર. 24 કલાક ઇમરજન્સી સારવાર. કાર્ડિયોલોજી અને ડાયાબેટોલોજી હોસ્પિટલ TMT. ઉપલબ્ધ સેવાઓ: ડાયાબિટીસમાં કિડનીની જાળવણી, પગમાં સોજાની સારવાર, પગમાં બળતરા, દુખાવાની સારવાર, ડાયાબિટીસમાં પગના ચાંદાની સારવાર, અતિ આધુનિક મશીનરીથી નિદાન જેવા કે 2D ઇકો કલર ડોપલર, TMT, ECG, કાર્ડિયોગ્રામ વગેરે સંપૂર્ણ સચોટ નિદાન અને સારવાર. સરનામું: શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832 254054 76982 82902. वेलकम फॉर हेल्दी लाइफ काउंसलिंग. और हर महीने आप जैसे अंकल आंटी खून देते हैं और मेरी मदद करते हैं, पर मुझे पता नहीं वो कौन है, इसलिए सबको थैंक यू बोल देती हूँ. सो थैंक यू. જનસંઘના પ્રણેતા શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાનના દિવસે આજે કચ્છ ભાજપના યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવા મોરચાના 100 જેટલા કાર્યકરોએ રક્તદાન કર્યું. આ પ્રસંગે કચ્છ મોરબી સીટના સાંસદ વિનોદભાઈ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે યુવા મોરચો અવારનવાર રક્તદાન કેમ્પનું આયોજન કરે છે અને આજે શ્યામા પ્રસાદ મુખર્જીનું બલિદાન દિવસ હોવાથી કચ્છ ભાજપ યુવા મોરચા દ્વારા આજે અનોખી રીતે તેની ઉજવણી કરવામાં આવી હતી. જંકશનના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો આજે બલિદાન દિવસ છે, જેના અનુસંધાન સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે.
રક્તદાન એ મહાદાન છે, આપણે સૌ જાણીએ છીએ. યુવા મોરચાના માધ્યમથી, અમારા યુવા મિત્રોના માધ્યમથી કચ્છની અંદર પણ અનેક વાર છેલ્લા અમારા યુવા મોરચાના અધ્યક્ષ આદરણીય શૈલેન્દ્રસિંહની આગેવાની હેઠળ બ્લડ ડોનેશનના કાર્યક્રમો થયા છે. પણ આજે જ્યારે જમ્મુ કાશ્મીર બાબતે જેણે બલિદાન આપ્યું, પોતાના પ્રાણોનો જેમણે ત્યાગ આપ્યો, એવા અમારા પાર્ટીના શ્યામાપ્રસાદ મુખર્જીનો આજે બલિદાન દિવસ છે. આ બલિદાન દિવસને અમે સૌ બ્લડ ડોનેશનના માધ્યમથી 100થી વધુ યુવાનો આજે બ્લડ ડોનેશન કરીને આ કાર્યમાં ભાગ લેશે. બરાબર આજથી 1 વર્ષ પહેલા 23 જૂનના દિવસે અમારા પાર્ટીના સ્થાપક ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના નિર્વાણ દિવસને અમે બલિદાન દિવસ તરીકે ઉજવતા હોઈએ છીએ. અને તે દિવસે અમે એક સંકલ્પ કર્યો હતો કે આગામી વર્ષની અંદર 1000 જેટલી રક્તની બોટલ અમે દાન કરશું. મને આજે જણાવતા ખુશી થાય છે કે મારા કચ્છના યુવા મોરચા દ્વારા સતત આ દિશામાં આખું વર્ષ કાર્યક્રમો આપીને આજે એ આંકડાને પાર કરીને જે સંકલ્પ કર્યો હતો એ સિદ્ધ થયો છે. અને કચ્છની જનતા માટે 1000 જેટલી લોહીની બોટલોનું દાન ગયા 1 વર્ષની અંદર અમે કરી શક્યા છીએ. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9424438781. મીત વોરા, 9408435141. માધાપરના ગઢવીએ ગુજરાતમાં પ્રથમવાર રિમોટ વડે ચાલતું ઘોડિયું બનાવ્યું. આ ઘોડિયાનું રિમોટ 12 મીટર સુધી કાર્ય કરે છે. અત્યારે હાઈટેક સમય ચાલી રહ્યો છે, ત્યારે ઇલેક્ટ્રોનિક્સ એ વ્યક્તિઓની લાઈફસ્ટાઈલ બની ગઈ છે. અત્યારે નીતનવા સંશોધન માનવીને મદદરૂપ બનતા રહે છે. આજે પંખા, લાઇટ, ગાડી, ટીવી, એસી બધું જ રિમોટથી ચાલે છે. ત્યારે આપણા કચ્છના ખેમરાજભાઈ ગઢવી કે જેઓ માધાપરના રહેવાસી છે, તેમને એક સ્ફૂર્ણા થઈ અને તેમણે એક ઘોડિયું બનાવ્યું કે જે રિમોટથી ચાલે છે. આ ઘોડિયું બનાવવાની સ્ફૂર્ણા જે બાળકને હિંચવવા માટે કોઈ ન હોય તો તેનું શું થાય, તેથી તેમણે રિમોટ કંટ્રોલથી ચાલતું ઘોડિયું બનાવ્યું છે, જેમાં 12 મીટર દૂર સુધી આ રિમોટ કામ કરે છે. આ ઘોડિયું બેટરી, લાઇટ તેમજ સૂર્યપ્રકાશ વડે ચાલે છે. ખેમરાજભાઈના જણાવ્યા અનુસાર તેઓએ જે બાળક માતા વિનાનું હોય તેને મફત આપવાની વાત કરી છે. આમ જોઈએ તો આ ઘોડિયાની કિંમત 5000 રૂપિયા રાખી છે. આ રિમોટવાળું ઘોડિયું મા વિનાના બાળકોને તો ઉપયોગી થશે, પરંતુ વર્કિંગ વુમનને પણ ઉપયોગી રહેશે. ખેમરાજભાઈ ગઢવી, આ ઘોડીઓ સૂર્યપ્રકાશથી, બેટરીથી અને લાઇટથી ચાલે છે અને રિમોટ સ્ટાર્ટ છે. આ ઘોડિયાની એ ખાસિયત છે કે આ ક્યારે પણ થાકશે નહીં, આજીવન ચાલશે પાવરથી. આ ધ્યાન એ રીતે આવ્યું કે એક બાળક છે, એની માં ગુજરી ગઈ છે અને 8 દિવસનું છે એવો સમાચાર મળતા એની રિક્વાયરમેન્ટ મને આવી કે આ ઘોડીઓ બનાવવું છે. તો મને એક દયાની ભાવનાથી આ સૂઝ્યું છે અને મેં માત્ર 8 દિવસની અંદર કમ્પ્લીટ કરી અને આ ઘોડીઓ એ બાળક માટે મેં તૈયાર કર્યો છે. એ બાળક અમારા ગઢવીભાઈ છે અને એનો બાળક છે, ભુજમાં રહે છે. એ અત્યારે મારા ખ્યાલથી 1.5 મહિનાનો હોઈ શકે. પહેલી વાર બનાવ્યું છે. આની અંદર ઇલેક્ટ્રોનિક મોટર છે અને રિમોટ સિસ્ટમ છે અને આનાથી આ ચાલે છે. આની ખાસિયત એ છે કે બાળકની માતા રસોડાની અંદર જ્યારે રસોઈ બનાવતી હશે અને બાળક રોતું હશે તો રસોડામાંથી પણ ઘોડીઓ ચાલુ કરી શકે. તેમજ કપડાં ધોતી હોય ત્યારે પણ કપડાં ધોતા ધોતા પણ એ બાળકનું ઘોડીઓ ત્યાંથી ચાલુ કરી શકે છે. અને જે બાળકની માતા ન હોય અને એ બાળકને હિંચકો આપવાનું કામ હું કરીશ અને હું એની ફ્રી સેવા આપીશ.
કોઈ પણ જગ્યાએ આવું બાળક હોય અને એની માં ન હોય તો મારી પાસે મારું કોન્ટેક્ટ કરવા વિનંતી. હું તેમને ચોક્કસ હિંચકા આપીશ. એસ્પાયર એજ્યુકેશનલ ઇનિશિયેટિવ. શિક્ષકોની ભણાવવાની પદ્ધતિ તથા ક્લાસરૂમના વાતાવરણને મહત્વ આપતા એસ્પાયર એજ્યુકેશનલ ઇનિશિયેટિવ भुजना प्रथम पर्सनालिटी डेवलपमेंट साथेना एसी क्लासेस. एस्पायर में जुड़ने के बाद मेरा ड्रीम सच होने लगा है. मैं मेरे ड्रीम की ओर बढ़ने लगा हूँ और इधर के टीचर भी बहुत अच्छे हैं और पढ़ाते भी बहुत अच्छे. જેમાં અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમના 5મા ધોરણથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓના એડમિશન ચાલુ છે. नमस्कार भुज. पहले तो एस्पायर एजुकेशनल इनिशिएटिव की ओर से भुज के सभी नागरिकों को यहाँ पे सेंटर देखने आने का मैं न्योता देता हूँ. हमने ये सेंटर स्पेशली बच्चों की पर्सनालिटी डेवलपमेंट के लिए चालू किया है. सरनामું એસ્પાયર એજ્યુકેશનલ ઇનિશિયેટિવ, હિરેશ્વર કોમ્પ્લેક્સ બેઝમેન્ટ, SBI બેંકની સામે, સંસ્કારનગર, ભુજ. મોબાઈલ નંબર 9909945143. ભુજમાં ટાઉન હોલમાં યોજાયેલા કોંગ્રેસના કાર્યક્રમમાં અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલનું અભિવાદન કરાયું. પોતાના વક્તવ્યમાં કચ્છને સતાવતા થોકબંધ પ્રશ્નો અંગે સરકારને ભેળવતા શક્તિસિંહ ગોહિલ. પૂર્વ કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજના ટાઉન હોલમાં યોજાયેલ કાર્યકર મિલન તથા શક્તિસિંહ ગોહિલ અભિવાદન કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કરેલા સંબોધનમાં શ્રી ગોહિલે કચ્છના પ્રશ્નોને વાચા આપવાની વાત કરી હતી. સમગ્ર કચ્છમાં એકમાત્ર કોંગ્રેસના ઉમેદવાર શ્રી ગોહિલે સક્રિય વિરોધ પક્ષની ભૂમિકા ભજવી સરકારને ભેળવવાનો પ્રયત્ન લગભગ ચાલુ જ કરી દીધો છે અને સમગ્ર કચ્છની ચિંતા તેઓ કરશે અને આ પ્રશ્ને કચ્છ કલેક્ટરને પણ મળવાની વાત કરી. કચ્છના પ્રશ્નો જેવા કે નર્મદાનું પાણી, ડેમ, નારાયણ સરોવર ને નર્મદાના પાણીથી તરવાની વાત કરી હતી. ભુજની સિવિલ હોસ્પિટલને આદર્શ હોસ્પિટલ બનાવવાનો અનુરોધ કર્યો હતો. આમ કચ્છને સતાવતા થોકબંધ પ્રશ્નો અંગે સરકારને ભેળવવાની વાત કરી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ તથા કાર્યકરો હાજર રહ્યા હતા. અન્ય આગેવાનોએ પ્રવચન પણ આપ્યા હતા. શ્રી વિઘ્નેશ્વરાય નમઃ દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ વિવિધ યાત્રા પ્રવાસ ઓગસ્ટ થી ઓક્ટોબર. ગંગા સ્નાન હરિદ્વાર તપોભૂમિ ઋષિકેશ સાથે 7 દિવસના 2850 રૂપિયા. વ્રજભૂમિ દર્શન મથુરા વૃંદાવન અક્ષરધામ 9 દિવસના 6900. શિવ મહાપુરાણ તથા જ્ઞાન યજ્ઞ તીર્થભૂમિ હરિદ્વાર મધ્યે 12 દિવસના 8400. બનારસ અયોધ્યા કાઠમંડુ શ્રી પશુપતિનાથ નેપાલ 11 થી 12 દિવસના 8400. કાશી બનારસ બાબાધામ વૈજનાથ 2 જ્યોતિર્લિંગ દર્શન સહ નેપાલ 12 દિવસના 11950. દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ. મોબાઈલ નંબર 9909511090. લેન્ડલાઇન નંબર 02832 ઈમેલ divyayatrasangh@yahoo.co.in. તાજેતરમાં મોદી સરકારે રેલવે ભાડામાં વધારાનો નિર્ણય કર્યો છે અને ગેસના ભાવમાં દર માસે 10 રૂપિયાનો વધારો થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. રાંધણ ગેસના ભાવમાં વધારો કરવામાં આવે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. રેલ ભાડાની જેમ આ વધારો પણ કમરતોડ હોઈ શકે છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આવનારા દિવસોમાં ગેસના ભાવમાં દર મહિને 10 રૂપિયાનો ધગધગતો વધારો થઈ શકે છે. રાંધણ ગેસ ઉપર સબસિડી નાબૂદ કરવા અને ઓઇલ કંપનીઓની ખોટ ઓછી કરવા માટે સરકાર પાસે સંખ્યાબંધ પ્રસ્તાવો છે, જેમાં એક પ્રસ્તાવ પ્રતિમાસ એલપીજીના ભાવમાં 10 રૂપિયાનો ધરખમ વધારો ઝીકવાનો પણ છે અને આ ભાવ વધારો ત્યાં સુધી થતો રહેશે જ્યાં સુધી કંપનીઓની ખોટ સરભર ન થઈ જાય. જુલાઈના મધ્યમાં રજૂ થનારા સામાન્ય બજેટમાં આ પ્રસ્તાવને મૂકવામાં આવશે.
ચૂંટણી સમયે મોદી સરકારે મોંઘવારી ઘટાડવાની વાતો કરી હતી, જ્યારે બીજી તરફ એક અઠવાડિયામાં જ રેલવે ભાડા અને ગેસના ભાવ વધારાના સંકેત મોદી સરકારે આપ્યા છે. હવે ભાજપ સરકાર કહી રહી છે કે અર્થતંત્રને સુધારવા માટે ભાવ વધારો કરવો અવશ્ય છે, પરંતુ સામાન્ય લોકોને આ ભાવ વધારાની સીધી અસર પડી રહી છે. જોવું એ રહ્યું કે હવે અચ્છે દિન કબ આએંગે. હવે સાંભળીએ કચ્છના કોંગ્રેસતાઓને કે તેઓ શું કહે છે ગેસ અને મોંઘવારી બાબતે. આજે તમે વાત કરો તો એ વાત લગભગ બધા મીડિયામાં આવી ગઈ અવસરે કે દર મહિને 10 રૂપિયા સિલિન્ડર વધવાની વાત ચાલે છે. એ વાતમાં હવે જાહેર કરશે એવું તો મને લાગે જ છે. શું કામ કે હિન્દુસ્તાનના તમામ મીડિયા, ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા બધામાં વાત ચાલે છે. સાથે 10 રૂપિયા જે આ થયા છે એ તો ઠીક, પણ હજી તો ખાંડમાં ભાવ વધવાના જે અને જે બકાલાની વસ્તુ છે એમાં તમે જોતા ખરા ભાઈ સાધારણ માણસ ઘરનું ઘર કેમ ચલાવશે એક પ્રશ્ન મોટો થઈ ગયો. ડુંગળીના ભાવ, બટાટાના ભાવ, મરચાના ભાવ, હરેક વસ્તુમાં જે સામાન્ય માણસ ઘર ચલાવતો હોય એને કઈ રીતે ચલાવશે એક મોટો પ્રશ્ન ઊભો થશે. આજે ભાવ વધવાની જે શક્યતાઓ છે બહુ મોટી જોઈ રહ્યું છું હું તો, કે આ વહીવટમાં ખરેખર બ્રેક લગાવવું જોઈએ. આપણે ખર્ચમાં ઘણા બધા ઓપ્શન હોય છે, જે મોજશોખની વસ્તુઓ છે જે હર હંમેશા ભારત સરકાર યુપીએ અમારી 1-2 કર્યું જ છે કે જે મોજશોખની વસ્તુ હોય જે લોકોને સામાન્ય માણસને ન પડે અસર એવી એના ઉપર પડવું જોઈએ, પરંતુ સામાન્ય માણસો ઉપર કરે છે. માલે તુજાર ઉપર અસર થાય તો એટલું બધું આખા દેશમાં ડિફેક્ટ પડે નહીં, પણ આ તો સામાન્ય માણસ ઉપર જે પડી રહ્યો છે તો ખરેખર આ જે અથાત્રી છે એના મોદી સાહેબનો સલાહકાર એ થોડુંક વિચારે. ઉદ્યોગપતિ છે અને બીજું જે વસ્તુઓ છે, જે મોક્ષ વસ્તુ છે, જે મોજશોખ માણસો કરતા હોય એના પર મૂકે ને આના પર તો રાત કરે એવી મારી માંગણી છે. તંત્ર કઈ રીતે સુધારશે એ મને કોઈ સમજણ પડતી નથી. એક તરફ કરોડો અબજો રૂપિયા એનું પ્લાન બનાવે છે, એ પ્લાન એક પણ મુદ્દો બતાવો કે સામાન્ય માણસો માટે બનાવ્યું હોય. કહું છું કપાસની કઈ જાત વાવશું? નવકાર સીડ્સનો નવકાર 55 વાવીએ. નવકાર 55 જ કેમ? નવકાર 55 એટલે છેક સુધી લીલોછમ છોડ, મોટા જીંડવા સાથે વધારે ફાલ અને વધારે વીણી, ડાળીઓ ભાંગવાનો પ્રશ્ન જ નહીં. લઈ આવો નવકાર સીડ્સનો કપાસ નવકાર 55. વાવો નવકાર 55 અને મેળવો લાભ. કચ્છ સીડ સપ્લાયર્સ લાવ્યું છે ખેડૂતો માટે ખુશખબર. તમામ પ્રકારના અને ઉચ્ચ ગુણવત્તાવાળા સર્ટિફાઈડ હાઇબ્રિડ તેમજ રિસર્ચ બિયારણો વિક્રમ સીડ્સ, નવકાર સીડ્સ, દિનકર સીડ્સ તથા ગણેશ સીડ્સના કચ્છ જિલ્લાના ઓથોરાઇઝ ડીલર તેમજ અનેક પ્રકારના બિયારણો ખરીદવા માટે સંપર્ક કરો. મારા નામ અને નંબર નોંધી લેશો. વિનોદભાઈ 9825156600 તથા રીતેશભાઈ 9825432332 તેમજ લેન્ડલાઇન નંબર 02832251653 251660. અમારું એડ્રેસ હરભોલે લોજ પાછળ ડાયમંડ હોટલની સામે ભુજ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ઘરના નજીવા પ્રશ્ને સાસરિયા પક્ષના જોડે ઝઘડો થતા નખત્રાણાની મહિલાએ ઝેરી દવા ગટગટાવી અને કર્યો આત્મહત્યાનો પ્રયાસ. મહિલાને વધુ સારવાર માટે ભુજ ખસેડાઈ. નખત્રાણાના હરિજનવાસમાં રહેતી મહિલા સવિતાબેન સતીશલાલ ઉંમર વર્ષ 28ના ઘરમાં ગેસનો ચૂલો ઘસડવા જેવી નજીવી બાબતે માથાકૂટ થઈ હતી અને વિકરાળ ઝઘડામાં પરિણમી હતી. સાસરિયા પક્ષે નણંદ, સાસુ, નણદોયો વગેરે ભેગા મળીને માર માર્યો હતો, જેમાં સાસરિયા પક્ષે મંજુબેન, રમીલા, જીવુબા વગેરેના નામ ખુલ્યા છે. આમ સામાન્ય જેવી બાબતે આ મહિલાને માર મારી ઘાયલ કરાઈ હતી, જેને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આવા વધતા જતા સ્ત્રી અત્યાચારના કિસ્સાઓ ઉપર રોક લગાવવી જરૂરી છે. મારું નામ શાંતિલાલ મુસા, એ મારી ઘરવાળી છે અને એ મારા ભાભી ને મારી બોન ને બનેવીના મા હતાના એના કારણથી ઘરે આવીને મગજમારી કરી હતી અને એને ડરાવી ધમકાવીને મારકૂટ કરી હતી
એના કારણે એ ગભરાઈને દવા પીધી છે એને, અને હું હતો નહીં સાહેબ ઘરે હાજર. મારકુટ કરવાનું પહેલાં આવે ત્યારે જ્યારે આવે ને ઘણું કાંક બોલતા જ જાય. અને આજે રસોઈ બનાવી અને ચૂલો મૂક્યો હતો સાઈડમાં એમની ચાલીની બાજુમાં થોડુંક, એટલે એ આવીને કે આ બાજુ ચૂલો કેમ મૂક્યો છે? તો એણે કીધું કે ચૂલો તમને આડું હતું લઈ લઉં. એને એમ કીધું હતું કે તને આટલો બધો પાવર છે, સામે આમ કહે છે કે લઈ લઉં ને આમ તેમ એ રીતના. એમાંથી પછી માથાકૂટ થઈને થોડુંક હાથાપાઈ કરી, લાફા માર્યા અને પછી આ ગભરાઈને દવા પી ગઈ. સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ અવનવી ટાઇલ્સ મેળવવા તેમજ બાથરૂમ ફિટિંગ માટેનો એકમાત્ર વિશાળ શોરૂમ એટલે સરપ્રાઇઝ. તમારા બંગલોઝ, ઓફિસ, શોરૂમને આધુનિક ટચ આપવા માટે એકવારની મુલાકાત આવશ્યક બનશે. ઇમ્પોર્ટેડ ટાઇલ્સ નિહાળવા માટે મુલાકાત અવશ્ય લ્યો. બાથરૂમ ફિટિંગ્સમાં પ્રતિષ્ઠિત કંપનીઓની અવનવી અને લક્ઝરિયસ એસેસરીઝ તેમજ કિચન સિંકમાં વિશાળ રેન્જ. અમારું સરનામું સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, 45 જુબેલી કોલોની, જુબેલી સર્કલ પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ 9879016910. માધાપર હાઈવે પર આવેલ પેટ્રોલ પંપમાં પેટ્રોલ ઠલવતા ટેન્કર પર જીવતો વાયર પડતા આગ લાગી હતી. તાત્કાલિક પગલાં ભરાતા કોઈ જ નુકસાની થઈ નથી. માધાપર હાઈવે પર આવેલા ઇન્ડિયન ફિન પોઈન્ટ પેટ્રોલ પંપ પર આ ઘટના આજે સવારે બની હતી. પેટ્રોલ ભરેલું ટેન્કર જ્યારે અંડરગ્રાઉન્ડ ટેન્કમાં પેટ્રોલ ઠલાવતું હતું ત્યારે અચાનક તેની ઉપરથી પસાર થતો ઇલેક્ટ્રિકનો જીવતો વાયર તૂટ્યો હતો. આ વાયર તૂટતા જ તેમાંથી ઝરેલા તણખાએ આગનું સ્વરૂપ પકડ્યું હતું અને આગ લાગી હતી. આ આગથી સદભાગ્યે કોઈને પણ નુકસાન થયું નથી. મારું નામ પરમાર સચિન છે. હું ભુજ નગરપાલિકામાં ફાયર બ્રિગેડમાં ફાયરમેન તરીકે ફરજ બજાવું છું. અમને અમારા ઇન્ચાર્જ તરફથી જાણ કરવામાં આવી કે આવી રીતે આગ લાગી છે અને અમે ત્યાંથી 5 મિનિટની અંદર જ નીકળી ગયા ત્યાં. અમે પહોંચ્યા ત્યારે આ લોકોએ એના પોર્ટેબલ એક્સટિંગ્વિશરથી આગ બુઝાવેલ હતી અને અમે આવીને ટાંકાને ઠંડો કરી દીધો. ધોળા દિવસે ગામમાંથી કારમાં અપહરણ કરી લઈ જવાયેલ બળદિયાની કોલેજિયન યુવતી પર આખી રાત ગુજારાયો બળાત્કાર. આ દુષ્કર્મ આચરનાર 2 યુવકોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરાયા. કચ્છમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીના કિસ્સાઓને ડામવામાં પોલીસ તંત્ર નિષ્ફળ ગયું છે. શહેરમાં ધોળા દિવસે ગોળીબાર, લૂંટ, અપહરણ, ખૂન અને બળાત્કારના કિસ્સાઓએ માઝા મૂકી છે. આવું જ એક શરમજનક બનાવ ભુજના બળદિયા ગામે તાજેતરમાં બન્યો છે. ગામમાંથી ભર બપોરે કોલેજિયન યુવતીનું ભુજના 2 યુવકોએ અપહરણ કર્યું હતું અને રાપર લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. મળતી માહિતી મુજબ આ યુવતી ભુજની કોલેજમાં પરીક્ષા આપી પોતાના ઘરે પરત ફરતી હતી ત્યારે આ દલિત યુવતીને કાળા કાચવાળી કારમાં આવેલા ભુજના રાવલવાડી વિસ્તારમાં રહેતા રવિરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા તથા તેની સાથેના એક શખ્સે યુવતીનું બળજબરીપૂર્વક કારમાં અપહરણ કરી તેને રાપર લઈ ગયા હતા, જ્યાં આખી રાત આ નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે રવિરાજસિંહ નામના શખ્સે તો 3 વખત બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ મધ્યરાત્રિએ પિતાને ફોન કરી યુવકે પુત્રીની માહિતી આપી હતી અને ફરિયાદ કરશે તો મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. ફોન આવ્યા બાદ યુવતીના પિતા હાફડા ફાફડા રાપર પહોંચ્યા ત્યારે બંને નરાધમી યુવકો યુવતીને મૂકી ભાગી છૂટ્યા હતા. આ હેવાનિયતનો શિકાર બનેલી યુવતીનો કબજો લઈ બળદિયા આવ્યા હતા અને નરાધમોને સજા કરાવવા માટે માનકુવા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી હતી. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે અને બંને વચ્ચે પ્રેમ પ્રકરણ પણ સંભળાઈ રહ્યો છે. આવા નરાધમોને કડકમાં કડક સજા આપવી સમાજના હિતમાં છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.